નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। જય માં લક્ષ્મી। મિત્રો આજે પૂનમના દિવસે જો તમે ઘરમાં આ કામ કરશો તો અવશ્ય લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે। મિત્રો આ પૂનમનો દિવસ છે તે આપણા હિન્દુ ધર્મમાં બહુ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો આજે પૂનમના દિવસે દીપદાન, ગંગા સ્નાન, વ્રત, પૂજા અર્ચના તેમજ દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે। અને મિત્રો એવું કહેવામાં આવે છે કે જો આજે પૂનમના દિવસે જે કોઈ વ્યક્તિ દાન પુણ્ય કરે છે એને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। તેમજ આજે પૂનમના દિવસે જે કોઈ પણ વ્યક્તિ ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દે છે અને આજે પૂનમના દિવસે આ એક વસ્તુનું જે કોઈ વ્યક્તિ દાન કરી દે છે તો તેના ઘરમાં ક્યારેય પણ ધનદોલતની કમી થઈ શકતી નથી। જો તેને કોઈ પણ સમસ્યા થાય છે તો તે જલ્દી જ દૂર થઈ જાય છે તેમજ બધી જ મનોકામના પૂરી થઈ જાય છે। મિત્રો જો તમે લક્ષ્મી માતાને માનતા હો અથવા તો કોઈ પણ તમારા દેવી દેવતાને માનતા હો તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો આ કારતક મહિનાની પૂનમનું મહત્વ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં બહુ જ વર્ણવવામાં આવ્યું છે। એવી પણ માન્યતા છે કે મિત્રો આ પૂનમના દિવસે આજે તમે ઘરમાં જે પણ શુભ કાર્યો કરો છો તો તમને એનું અવશ્ય ફળ મળે છે। દેવ દિવાળી પણ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે। હિન્દુ ધર્મમાં પૂનમની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને આશીર્વાદ મેળવવા માટે આ તિથિને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર કારતક મહિનાની પૂનમના દિવસે તમામ દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે અને ગંગા ઘાટ પર દિવાળીની ઉજવણી કરે છે। મિત્રો આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો, જેના કારણે તેને ત્રિપુરી પૂર્ણિમા અને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી શુભ ફળ મળે છે। તેની સાથે જ અમુક એવા ઉપાય તમે આજે પૂનમના દિવસે કરશો તો અવશ્ય તમને ઉત્તમ ફળને પ્રાપ્તિ થશે। તેની સાથે જ મિત્રો આજે પૂનમના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। તેમજ મિત્રો આ દિવસે ગંગા યમુનામાં સ્નાન કરવાનું તેમજ દાન કરવાનું વિશેષ મહત્વ છે। એવું કહેવાય છે કે મિત્રો આજે પૂનમના દિવસે જે કોઈ વ્યક્તિ ગંગા સ્નાન કરે છે તો તેના બધા જ પાપ છે એ ધોવાઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આટલા માટે મિત્રો ઘણી જગ્યાઓમાં લોકો ગંગા નદીમાં સ્નાન કરીને પુણ્યની પ્રાપ્તિ કરે છે, પણ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે ગંગા નદીમાં સ્નાન કરી શકતા નથી અથવા તો એવું પણ બને છે કે તે લોકો ત્યાં જઈ શકતા નથી। તો મિત્રો તે લોકોને પોતાના સ્નાન કરવાના પાણીમાં જો તમે થોડુંક ગંગાજળ ભેળવી દેશો તો પણ તમને ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું જ ફળ મળશે। તો મિત્રો હવે આપણે જાણીએ કે આપણે આજે પૂનમના દિવસે એવા કયા કાર્યો કરવા જોઈએ કે જેથી લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે કે જેના લીધે તમારા ઘરમાં ક્યારેય પણ ધનને લગતી સમસ્યા આવી ન શકે। તો મિત્રો આજે પૂનમના દિવસે સૌથી પહેલું કાર્ય છે તમારે એ કરવાનું છે કે આજે પૂનમના દિવસે મિત્રો તુલસી માતાની પૂજા કરવાની છે તેમજ દિવસ આથમતા તુલસી માતાને એક દીવો પ્રગટાવવાનો છે। આ વસ્તુ કરવાથી મિત્રો સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। તેમજ મિત્રો આજે કારતક પૂનમના દિવસે પીપળાના વૃક્ષની વિશેષ રૂપથી પૂજા કરવી જોઈએ। તેમજ મિત્રો આજે પૂનમના દિવસે સ્નાન ધ્યાન પછી પીપળાના વૃક્ષના મૂળમાં મીઠું જળ અર્પણ કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થઈને આપણા ઘરને ધનધાન્યથી ભરી દે છે। તેમજ મિત્રો આજે પૂનમના દિવસે રાતના સમયે ચંદ્ર દેવતાને દૂધ, ગંગાજળ અને અક્ષત મેળવીને અર્ઘ્ય આપવું જોઈએ। મિત્રો આ કાર્ય કરવાથી આપણી કુંડળીમાં જો કોઈ ચંદ્ર દોષ છે તો તે દૂર થઈ જાય છે। તેમજ મિત્રો જ્યારે પણ તમે ચંદ્ર દેવતાને અર્ઘ્ય આપી દો છો તો પછી તેના મંત્રનો તમારે આ પ્રમાણે જાપ કરવાનો છે। ઓમ સોમ સોમાય નમઃ,
તેમજ મિત્રો આજે પૂનમના દિવસે તમારે દિવસ આથમતા ચંદ્ર દેવતાના દર્શન અવશ્ય કરવા જોઈએ। મિત્રો જો તમે આજે પૂનમના દિવસે પતિ પત્ની સાથે મળીને ચંદ્રમાના દર્શન અને ચંદ્રદેવીને ગાયના દૂધનું અર્ઘ્ય આપો છો તો તે લોકોના દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે। તેમજ મિત્રો ધન ધાન્યની કામના જે લોકો રાખે છે એને આજે પૂનમના દિવસે શ્રી સુત કનકધારા સ્ત્રોત અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ। તેમજ લક્ષ્મી માતાની પૂજાની સાથે આમાંથી જો કોઈ એકનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી કરો છો તો મિત્રો લક્ષ્મી માતા છે અવશ્ય પ્રસન્ન થઈને તમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। તેમજ મિત્રો સાથે આપણે જાણીએ કે આજે પૂનમના દિવસે તમારે આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ। તો મિત્રો આજે પૂનમના દિવસે તમારે તમારા ઘરમાં ક્યાંય ગંદકી રાખવી ન જોઈએ અને મિત્રો આ દિવસે તમારે ખરાબ વસ્ત્રો પહેરવા ન જોઈએ। જો તમે ઈચ્છતા હોવ કે તમારા જીવનમાં મુશ્કેલી ન આવે તો મિત્રો તમારે આજે પૂનમના દિવસે કોઈની સાથે લડાઈ ઝઘડો કરવો ન જોઈએ। તેમજ મિત્રો આજે પૂનમના દિવસે તમારે પોતાના ઘરના મોટા સભ્યોનું અપમાન ન કરવું જોઈએ અને તેને અપશબ્દ બોલવા ન જોઈએ। તેમજ તેને પગે લાગીને તેના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ। તેમજ મિત્રો આજે પૂનમના દિવસે પોતાના મનને નિયંત્રિત રાખવા માટે યોગ અને ધ્યાન કરવું જોઈએ અને આજે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। તેમજ મિત્રો જો કોઈના લગ્નમાં બાધા આવતી હોય કે જેમ કે લગ્ન નક્કી થઈ ગયા હોય અને તમને મુહૂર્ત ન મળતું હોય અથવા તો કોઈ કારણવશ સગાઈ તૂટી જતી હોય તો મિત્રો આજે કાર્તિકી પૂનમના દિવસે તમે પોતાના ઘરની આજુબાજુમાં જો કોઈ નદી અથવા તો તળાવ હોય તો ત્યાં તમારે દીપદાન કરવું જોઈએ। એટલે કે નદી તળાવમાં તમારે દીવા પ્રગટાવવા જોઈએ। આવું કરવાથી મિત્રો જલ્દી જ તમારા લગ્નના યોગ બનવા લાગશે। તેમજ મિત્રો હિન્દુ માન્યતા અનુસાર આજે પૂનમના દિવસે તુલસી માતાની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ। એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં બધા જ દેવી દેવતાઓ બિરાજમાન હોય છે। તુલસી માતાની પૂજા આરાધના કરવાથી બધા જ દેવી દેવતાઓની પૂજા આરાધના થઈ જાય છે। તેમજ મિત્રો તુલસી માતાને લક્ષ્મી માતાનું રૂપ માનવામાં આવે છે તો મિત્રો તેના પૂજનથી લક્ષ્મી માતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તેમજ મિત્રો માન્યતાઓ અનુસાર આજે પૂનમના દિવસે જો તમારા લગ્નમાં અડચણો આવતી હોય તો મિત્રો આજે જ્યારે તમે સ્નાન કરો છો તો નહાવાના પાણીમાં ગંગાજળ થોડુંક મેળવી દેશો તો તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા લગ્નમાં જો બાધા આવતી હશે તો એ પણ ખતમ થઈ જશે। તેમજ મિત્રો આજે પૂનમના દિવસે લક્ષ્મી માતાને હળદર જરૂર અર્પણ કરવી જોઈએ અને આ હળદરનું તિલક તમારે માથા ઉપર જરૂર કરવું જોઈએ। આનાથી તમારું નસીબ ચમકે છે અને તેની સાથે જ તમારા લગ્નના યોગ બનવા લાગે છે। આની સાથે જ મિત્રો આ દિવસે તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર હળદરનો સાથીઓ જરૂર બનાવજો। આ બહુ શુભ માનવામાં આવે છે। તેમજ આ દિવસે મિત્રો દાન કરવાનું પણ બહુ વિશેષ મહત્વ છે। તેમજ મિત્રો બ્રાહ્મણો અને ગરીબ લોકોને અનાજ વસ્ત્રો પૈસા તેમજ અમુક ચીજ વસ્તુઓનું દાન કરવાથી પાપોનો નાશ થાય છે અને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે। તેમજ મિત્રો આજે પૂનમના દિવસે જો તમે દીપદાન કરો છો તો એનું પણ એક વિશેષ મહત્વ છે। તે મિત્રો અંધકારને દૂર કરે છે અને આપણા જીવનમાં પ્રકાશ લાવવાનું આ પ્રતીક છે। મિત્રો દીપદાન એટલે કે આજે પૂનમના દિવસે લોકો પોતાના ઘરે તેમજ નદી કિનારે દીવા પ્રગટાવે છે। આથી તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો આપણા હિન્દુ ધર્મમાં આ એક વિશેષ મહત્વ છે। કોઈ પણ તહેવાર તેમજ શુભ સમય ઉપર વ્યક્તિઓને નિસ્વાર્થ ભાવે પૂરા મનથી શ્રદ્ધાપૂર્વક દાન કરવું જોઈએ। મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા દાનના મહત્વ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે। તો મિત્રો આવો આપણે જાણીએ કે આજે પૂનમના દિવસે તમારે એવી કઈ વસ્તુનું દાન કરવું જોઈએ કે જેથી લક્ષ્મી માતા તમારા ઘરમાં વાસ કરે। તો મિત્રો આપણે જાણીએ કે આજે પૂનમના દિવસે પહેલું એવું કાર્ય ઘરમાં કરવું જોઈએ
તો મિત્રો આજે પૂનમના દિવસે તમારે આ એક વસ્તુનું દાન કરવાનું છે કે જેનાથી લક્ષ્મી માતા તમને બંને હાથોથી આશીર્વાદ આપશે। જે કોઈ વ્યક્તિ આજે પૂનમના દિવસે આ એક ખાસ વસ્તુનું દાન કરી દે છે તો તેને અવશ્ય લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે। તેમજ મિત્રો જો તમે આજે ગરીબ લોકોને વસ્ત્રનું દાન કરો છો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે અને તમને પુણ્ય પ્રાપ્ત થાય છે। મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજે પૂનમના દિવસે દાન કરવાનું અધિક મહત્વ હોય છે અને જો તમે આજે દાન કરો છો તો તમને 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। મિત્રો જો તમારા ઘરનું કોઈ સભ્ય આજે વસ્ત્રોનું દાન કરે છે તો તેનું પુણ્ય છે આખા ઘરના સભ્યોને જ પ્રાપ્ત થઈ શકે છે અને આ દાન કરવાથી લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશને માટે રહે છે। આનાથી ઘરની આર્થિક સ્થિતિ છે એ સારી રહે છે। આથી મિત્રો જેટલું સંભવ થઈ શકે એટલું આજે તમારે વસ્ત્રોનું દાન કરવું જોઈએ। તેમજ મિત્રો આ દિવસે ગોળનું દાન કરવું એ પણ બહુ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આજે પૂનમના દિવસે ગોળનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા બહુ જ પ્રસન્ન થાય છે અને તે પ્રસન્ન થઈને તેના ભક્તો ઉપર કૃપા વરસાવે છે। મિત્રો ગોળના દાનથી ઘરની ગરીબી દૂર થાય છે અને ક્યારે પણ ધનની કમી આવી શકતી નથી। તેની સાથે જ લક્ષ્મી માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે। તો મિત્રો આપણે જાણીએ કે તમારે આજે પૂનમના દિવસે ઘરેથી કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ। તો આવો મિત્રો આપણે એક વસ્તુ વિશે જાણીએ। તો મિત્રો સૌ પ્રથમ આજે પૂનમના દિવસે દૂધનું દાન કરવું એ બહુ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની પૂજાનું વિધાન છે। આથી મિત્રો આ દિવસે જો લક્ષ્મી માતાની પ્રિય વસ્તુઓનું દાન કરવાના આવે તો વ્યક્તિને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। તેમજ લક્ષ્મી માતાને સફેદ રંગની વસ્તુઓ બહુ જ પસંદ છે। મિત્રો દૂધનું દાન કરવાથી વ્યક્તિના ઘરની પ્રગતિ થાય છે। આનાથી વ્યક્તિના ઘરમાં ક્યારેય ધનનો અભાવ નથી થઈ શકતો। તેમજ મિત્રો આજે પૂનમના દિવસે દાન કરવાથી એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે દિવસ આથમતા તમારે દૂધનું દાન ન કરવું જોઈએ। તેમજ દૂધનો સંબંધ છે એ ચંદ્રની સાથે હોય છે। આથી તમે દૂધનું દાન સવારે અને બપોરના સમયમાં કરી શકો છો પણ દિવસ આથમતા ન કરવું જોઈએ। તેમજ મિત્રો આજે કાર્તિકી પૂનમના દિવસે અન્નદાનનું પણ વિશેષ મહત્વ હોય છે। મિત્રો અન્નદાન છે એ મહાદાન બરાબર હોય છે। આથી જેટલું સંભવ હોય એટલું વ્યક્તિ અન્નનું દાન કરતું રહેવું જોઈએ। આવું કરવાથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો અન્નનું દાન છે જીવનમાં સન્માનનું કારક હોય છે। આથી અન્નનું દાન કરવાથી આપણા ઘરમાં ક્યારેય પણ અન્નનો ભંડાર ખાલી નહીં થઈ શકે। તેમજ આજે પૂનમના દિવસે મિત્રો તલનું પણ દાન કરવું જોઈએ કારણ કે તલનો સંબંધ છે એ ભગવાન શિવ અને શનિદેવની સાથે છે। આ દિવસે તલનું દાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે। તેમજ આજે પૂનમના દિવસે તલનું દાન કરવાથી શનિદોષથી પણ છુટકારો મળી શકે છે। તમે મંગળદેવને પ્રસન્ન કરવા માંગો છો તો મિત્રો આજે પૂનમના દિવસે મગફળી અડદ મૈસૂરની દાળનું દાન કરવું બધું જ શુભકારી માનવામાં આવે છે। આ વસ્તુનું દાન કરવાથી મંગળદોષ દૂર થાય છે। તેમજ મિત્રો કુંડળીમાં શુક્ર મજબૂત કરવા માટે કારતક મહિનામાં તેમજ આજે પૂનમના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા પછી ચોખા દૂધ અને મેંદાનું દાન કરવું બહુ શુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો તમે પોતાના વ્યાપારમાં જો પ્રગતિ કરવા માંગતા હોવ તો મિત્રો આજે પૂનમના દિવસે મગ લીલા શાકભાજી તેમજ ફળનું દાન કરવું જોઈએ। આ ઉપાયને કરવાથી કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત થાય છે। જો તમે કુંડળીમાં ચંદ્રમા મજબૂત કરવા માંગો છો તો મિત્રો આ કારતક મહિનામાં પોતાની આર્થિક સ્થિતિ અનુસાર સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ। આ વસ્તુઓના દાનથી શુભ કાર્યોમાં સફળતા મળી શકે છે। જો તમે કુંડળીમાં શનિને મજબૂત કરવા માંગો છો અને શનિદેવની કૃપા મેળવવા માંગો છો તો મિત્રો આ કારતક મહિનામાં આજે પૂનમના ખાસ દિવસે કાળા તલ તેમજ અડદની દાળ તેમજ ચપ્પલનું દાન કરવું જોઈએ। તેમજ મિત્રો માતાઓ બહેનો હવે આપણે જાણી લઈએ કે ગાય માતાની સાથે જોડાયેલો ઉપાય છે આજે પૂનમના દિવસે અવશ્ય કરવા જોઈએ। તો મિત્રો ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવી દેવાથી વ્યક્તિ રાતોરાતો જ અમીર બની જાય છે।
અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, તમે આજે પૂનમના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો તમને બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે, તેમજ મૃત્યુદોષ, પિતૃદોષ, નજરદોષ, મંગળદોષથી મુક્તિ મળશે. અને આ ઉપાય કરવાથી તમારી 7 પેઢીઓ સુધી આર્થિક સ્થિતિ નબળી નહીં થઈ શકે. તો મિત્રો, આજે જો તમે પહેલી ગાયના શુદ્ધ ઘી વાળી રોટલી તમે ગાયને ખવડાવી દેશો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. જ્યારે પણ તમે ગાયને એક રોટલી ખવડાવો છો તો તેમાં થોડોક ગોળ અને હળદર નાખીને આજે ગાયને ખવડાવી દેશો તો ગાય માતાની કૃપા તમને પ્રાપ્ત થશે. સાથે 33 કરોડ દેવતાની પણ કૃપા તમને પ્રાપ્ત થશે. મિત્રો, ગાય માતાને ગુરુ ગ્રહની સાથે જોડવામાં આવે છે. આથી મિત્રો જુઓ, ગુરુવારના દિવસે પણ તમે ગાયને રોટલી ઉપર ઘી, ગોળ અને હળદર નાખીને ખવડાવો છો તો તમારી ધન સંપત્તિમાં પ્રગતિ થાય છે, તેમજ તમારા દુષ્ટ ગ્રહ હોય એ શાંત થઈ જાય છે. તેમજ મિત્રો, આજે જ્યારે પણ તમે ગાય માતાને રોટલી ખવડાવો છો તો ગાય માતાની પીઠનો સ્પર્શ જરૂર કરી લેજો. આથી તમારી બધી જ મનોકામના છે પૂર્ણ પૂરી થઈ જશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાના ખાસ ઉપાય જોઈએ. તો મિત્રો, આજે કાર્તિકી પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહે છે. પીપળાના ઝાડ પર જળ અને દૂધ ચઢાવજો તથા ઘીનો દીવો કરજો. આનાથી માં લક્ષ્મીની કૃપા મળશે. તેમજ મિત્રો, આજે કાર્તિકી પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવા જોઈએ. આંબાના પાન અને ફૂલનું તોરણ બનાવીને ઘરના દ્વાર પર લગાવવાથી તે શુભ સાબિત થશે. તેમજ મિત્રો, આર્થિક પરિસ્થિતિ મજબૂત કરવા માટે અને લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ખીરનો ભોગ ધરાવવો બહુ શુભ મનાય છે. તેમજ મિત્રો, આજે કાર્તક પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવું જોઈએ. આ દિવસે ગંગામાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે પણ આ દિવસે ગંગામાં સ્નાન કરે છે તેને ભગવાન વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. ગંગામાં સ્નાન કરવાથી શરીરના રોગો પણ દૂર થાય છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે ગંગામાં સ્નાન કર્યા પછી ગંગા નદીમાં દીવો દાન કરે તો તેને 10 યજ્ઞોનું ફળ મળે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.